હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરેન પટેલ. આજે આપણે ડીસી સર્કિટમાં મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમના એક્ઝામ્પલ જોઈશું. લાસ્ટ વિડીયોમાં આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ જોયો અને સાથે સાથે એનું પ્રૂફ પણ જોયું. મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમમાં લોડ રેઝિસ્ટન્સમાંથી મેક્સિમમ પાવર ક્યારે ટ્રાન્સફર થશે? જ્યારે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ RI ની વેલ્યુ અને લોડ રેઝિસ્ટન્સ RL ની વેલ્યુ સરખી થશે ત્યારે. તો એના પર આપણે એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ ફર્સ્ટ એક્ઝામ્પલ જે જોઈશું આપણે એ એક્ઝામ્પલ વિન્ટર 2019 અને વિન્ટર 2018 અને સમર 2019 માં પૂછાયો છે. A source has voltage 20 volt. Its internal resistance 3 ohm. વોલ્ટેજ આપી દીધા છે, સોર્સ વોલ્ટેજ 20 વોલ્ટ, 20 વોલ્ટ અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપી દીધો છે 3 ઓહ્મ. ટોટલ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપી દીધો છે RI. સોર્સ delivers power to the load having resistance of 7 ohm. આ જે સોર્સ જે છે 20 વોલ્ટનો એ 7 ઓહ્મના રેઝિસ્ટન્સને સપ્લાય આપે છે. ફાઇન્ડ ધ પાવર ડિલિવર્ડ ટુ ધ લોડ. શું કરવાનું છે? શું ફાઇન્ડ કરવાનું છે? પહેલા કેટલો પાવર લોડને ડિલિવર કરે છે તે. એટ વોટ વેલ્યુ ઓફ લોડ રેઝિસ્ટન્સ ધ મેક્સિમમ પાવર વિલ બી ટ્રાન્સફર ટુ ધ લોડ. રેઝિસ્ટન્સની કઈ વેલ્યુ હશે એ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે કે જ્યારે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થશે. અને સાથે સાથે શું ફાઇન્ડ કરવાનું છે? ફાઇન્ડ ઓલ્સો ધ વેલ્યુ ઓફ મેક્સિમમ પાવર. કેટલો પાવર મેક્સિમમ પાવર ટ્રાન્સફર થશે એ પણ ફાઇન્ડ કરવાનું છે. તો આ જે પ્રમાણે ડેટા આપ્યો છે એ પ્રમાણે જો આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ, સર્કિટ ડાયાગ્રામ, તો આ રીતે થાય. 20 વોલ્ટ સોર્સ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 3 ઓહ્મ અને લોડ રેઝિસ્ટન્સ 7 ઓહ્મ. V વોલ્ટેજ આપ્યા છે 20 વોલ્ટ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ RI આપ્યો છે 3 ઓહ્મ, લોડ રેઝિસ્ટન્સ RL પણ આપેલો છે 7 ઓહ્મ. ફાઇન્ડ કરવાનું છે આપણે. સૌથી પહેલા શું ફાઇન્ડ કરવાનું કે કેટલો પાવર ડિલિવર કરે છે, એટલે PL, લોડ પાવર. પછી ફાઇન્ડ કરવાનો છે કઈ વેલ્યુએ મેક્સિમમ પાવર ફ્લો થશે, ટ્રાન્સફર થશે. તો એ રેઝિસ્ટન્સની વેલ્યુ, લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે RL. અને એ લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ એ કેટલો મેક્સિમમ પાવર ટ્રાન્સફર થશે તે, એટલે PLM. આપણે થિયરીમાં જોયું ને PLM, એટલે મેક્સિમમ લોડ પાવર, એ ફાઇન્ડ કરવાનો છે. ચાલો જોઈએ આપણે. સૌથી પહેલા આપણે શું કરીશું? અહીંયા શું કીધું છે? ફાઇન્ડ ધ પાવર ડિલિવર્ડ, એટલે PL ફાઇન્ડ કરું છું. તો PL એટલે પાવર P ઇઝ ઇક્વલ ટુ I² R. પણ અહીંયા પાવર PL કીધો છે, લોડનો પાવર, એટલે I² ઇન્ટુ RL, એટલે લોડ રેઝિસ્ટન્સ RL. હવે RL ની વેલ્યુ તો છે આપેલી, I ની વેલ્યુ આપી નથી, એટલે સૌથી પહેલા I ની વેલ્યુ શોધવી પડશે. I ઇઝ ઇક્વલ ટુ V/R અકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો. V ની વેલ્યુ આપી છે, R એટલે ટોટલ સર્કિટનો રેઝિસ્ટન્સ કેટલો છે? RI પ્લસ RL. 20 ડિવાઇડેડ બાય 3 પ્લસ 7 કેટલા એમ્પિયર આવે? 2 એમ્પિયર. કરંટની વેલ્યુ 2 એમ્પિયર. તો હવે કરંટની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. PL ઇઝ ઇક્વલ ટુ I² RL. તો પાવર લોડનો પાવર જે છે એ કેટલો મળશે? 28 વોટ. એટલે આપણો પહેલો આન્સર મળી ગયો. ફાઇન્ડ ધ પાવર ડિલિવર ટુ ધ લોડ. જ્યારે આ પ્રમાણે સર્કિટ હશે ત્યારે કેટલો પાવર ડિલિવર થશે? તો 28 વોટ જેટલો પાવર ડિલિવર થશે. સેકન્ડ શું કીધું છે? એટ વોટ વેલ્યુ ઓફ લોડ રેઝિસ્ટન્સ ધ મેક્સિમમ પાવર વિલ બી ટ્રાન્સફર્ડ. એટલે
રેઝિસ્ટન્સની કેટલી વેલ્યુએ મેક્સિમમ પાવર ટ્રાન્સફર થશે? તો આપણે થિયરીમાં ભણી ગયા કે મેક્સિમમ પાવર ટ્રાન્સફર ક્યારે થાય? Ri is equal to RL, internal resistance is equal to load resistance. તો internal resistance કેટલો? તો internal resistance અહીંયા આપેલો જ છે, કેટલો? 3 ઓહ્મ. તો લોડ રેઝિસ્ટન્સ પણ જો 3 ઓહ્મ થશે તો મેક્સિમમ પાવર ડિલિવર થશે. તો RL ની વેલ્યુ પણ શું આવશે? 3 ઓહ્મ. એટલે RL ની કઈ વેલ્યુ હે? તો 3 ઓહ્મ. 3 ઓહ્મ ની વેલ્યુ હશે ત્યારે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થશે. તો હવે સેકન્ડ આન્સર મળી ગયો આપણને. હવે થર્ડ શું પૂછ્યું છે કે હવે જે લોડ RL જે છે એને જે મેક્સિમમ પાવર કેટલો ટ્રાન્સફર થશે તે ફાઇન્ડ કરવાનો છે. એ આપણે થિયરીમાં ભણી ગયા હતા. લાસ્ટ ઇક્વેશન આવેલું હતું Ri ઇઝ ઇક્વલ ટુ RL. જો આપણે મૂકીએ ઇક્વેશનમાં તો PLM મળેલા, મેક્સિમમ પાવર લોડ. તો એ PLM ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર અપોન 4RL. V સ્ક્વેર અપોન 4RL. એના ઉપરથી આપણે કિંમત મૂકી દઈએ V ની. 4 ઇન્ટુ RL કેટલા છે? 3 ઓહ્મ. તો આન્સર મળશે 33.33 વોટ જેટલો મેક્સિમમ પાવર ટ્રાન્સફર થશે. ખ્યાલ આવી ગયો? એકદમ ઇઝી. પહેલા શું શોધવાનું છે? કરંટ. એના ઉપરથી પાવર, પછી લોડ રેઝિસ્ટન્સ અને પછી શોધવાનો છે મેક્સિમમ પાવર. ઓકે, મેક્સિમમ પાવર તમે બીજી રીતે પણ શોધી શકો. અહીંયા તમારે સૌથી પહેલા કરંટ IL ની વેલ્યુ શોધવાની અને IL ની વેલ્યુ શોધ્યા પછી સેમ અહીંયા PL ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર RL હતા, તો અહીંયા PLM ઇઝ ઇક્વલ ટુ IL સ્ક્વેર RL થશે. એ રીતે પણ શોધી શકો, બંને રીતે શોધાય. પણ આ એક ઇઝી છે, આપણે થિયરીમાં ડિરાઈવ કરેલું જ હતું એટલે આપણને ઇક્વેશન ખબર જ છે કે V સ્ક્વેર અપોન 4RL. તો એમાં ડાયરેક્ટ કિંમત મૂકી દો તો આન્સર આપણને મળી જશે. ઓકે, હવે મેક્સિમમ પાવર ટ્રાન્સફરનો બીજો એક એક્ઝામ્પલ જોઈએ જેમાં ડાયરેક્ટ વેલ્યુ આપી નથી, એક નેટવર્ક આપેલું છે. જોઈએ. કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ RL which will take maximum power from the circuit. RL ની વેલ્યુ શોધવાની છે, પણ કઈ વેલ્યુ શોધવાની છે? કે મેક્સિમમ પાવર સર્કિટમાંથી લે. ઓલ્સો કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ મેક્સિમમ પાવર. એટલે જે મેક્સિમમ પાવર જે છે એ લેશે, ડ્રો કરશે, તો એકની વેલ્યુ પણ શોધવાની છે. હવે આ એક નેટવર્ક બહુ મોટું આપી દીધું છે. અહીંયા વોલ્ટેજ સોર્સ આપી દીધો છે અને રેઝિસ્ટન્સ ઘણા બધા આપી દીધા છે અને RL ની વેલ્યુ આપી નથી. ચાલો જોઈએ સોલ્યુશન. આપણે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ જોયો ત્યારે આપણે એવું જોયું હતું કે જે વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ, વોલ્ટેજ કયો હતો? થેવેનિન્સ વોલ્ટેજ. અને એટલે થેવેનિન્સ વોલ્ટેજ આપણે લેવો પડશે કારણ કે આપણી પાસે અહીંયા વોલ્ટેજ સોર્સ છે અને બાકીના બીજા બધા ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણે શોધવો પડશે. તો વોલ્ટેજ સોર્સ અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણે બંને શોધવા પડશે. તો એ થેવેનિન્સ વોલ્ટેજ સોર્સ અને થેવેનિન્સ રેઝિસ્ટન્સ લેવો પડશે. તો એના માટે આપણે થેવેનિન્સ થિયરમ જ્યારે જોયો હતો અને ત્યારે એના એક્ઝામ્પલ જોયા હતા, તો એ એક્ઝામ્પલથી આપણે સોલ્વ કરીશું. તો સૌથી પહેલું સ્ટેપ હતું કે ભાઈ RL ને દૂર કરો અને શું શોધવાનું છે? VOC શોધવાનો છે. તો અહીંયા VOC કેટલો થશે? તો આ રેઝિસ્ટન્સ જે છે 4 ઓહ્મનો રેઝિસ્ટન્સ, એમાં જે વોલ્ટેજ ડ્રોપ થશે એ VOC થશે. તો એ શોધવા માટે VOC ઇઝ ઇક્વલ ટુ શું થાય? 4 ઇન્ટુ કરંટ I. કરંટ છે નહીં આપણી પાસે પહેલા, તો કરંટ પહેલા શોધો. તો I ઇઝ ઇક્વલ ટુ V અપોન R ઇક્વિવેલન્ટ. કેટલો રેઝિસ્ટન્સ છે? તો અહીંયા કેટલો રેઝિસ્ટન્સ, અહીંયાથી કરંટ પસાર થાય છે, અહીંયાથી કરંટ આમાં આવે છે, પણ અહીંયાથી ડિવાઈડ નહીં થશે કારણ કે આ ઓપન છે. બધો જ કરંટ 4 ઓહ્મના રેઝિસ્ટન્સમાંથી જશે. એટલે 6 ઓહ્મ એન્ડ 4 ઓહ્મ બંને એકબીજાના સિરીઝમાં છે એટલે 10 ઓહ્મ થાય. V એટલે 24 ડિવાઇડેડ બાય 10. I કેટલો થશે? 2.4 એમ્પિયર. હવે કરંટની વેલ્યુ VTH શોધવા માટે લઈએ તો 4 ઇન્ટુ 2.4 9.6 વોલ્ટ.
હવે નેક્સ્ટ સ્ટેપ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવાનો. તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવા માટે વોલ્ટેજ સોર્સ છે તો એને શું કરવાનું છે, શોર્ટ કરવાનો છે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ દ્વારા. અહીંયા ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપ્યો નથી એટલે ડાયરેક્ટ શોર્ટ કરી દીધો. અને આ બાજુથી જોતા આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધીશું. તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવા માટે 6 પેરેલલ 4 પ્લસ 2 થશે. ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આવશે 4.4 ઓહ્મ. RI બરાબર ને, આની વેલ્યુ કઈ છે RI. તો હવે મેક્સિમમ પાવર ટ્રાન્સફર કરવા માટે લોડ રેઝિસ્ટન્સની વેલ્યુ કેવી હોવી જોઈએ, તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જેટલી હોવી જોઈએ. તો આપણો પહેલો આન્સર મળી ગયો. ફોર મેક્સિમમ પાવર ટ્રાન્સફર RI ઇઝ ઇક્વલ ટુ RL. RI ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 4.4 ઓહ્મ. તો RL ની વેલ્યુ પણ આવશે 4.4 ઓહ્મ. એટલે ફર્સ્ટ આન્સર મળી ગયો આપણે રેઝિસ્ટન્સ, લોડ રેઝિસ્ટન્સ ની કઈ વેલ્યુ એ મેક્સિમમ પાવર ટ્રાન્સફર થશે, તો 4.4 ઓહ્મ. હવે એને આપણે સર્કિટ ડાયાગ્રામ બનાવીએ. વોલ્ટેજ સોર્સ આપણે શોધ્યો 9.6 વોલ્ટ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એનો 4.4 ઓહ્મ અને RL પણ 4.4 જ લેવાનો. મેક્સિમમ પાવર શોધવો છે ને. તો ઇક્વેશન શું છે, PLM ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર અપોન 4RL. V ની કિંમત મૂકો, RL ની કિંમત મૂકો, પાવર મળશે 5.23 વોટ. લોડ રેઝિસ્ટન્સ ની વેલ્યુ 4.4 ઓહ્મ હશે ત્યારે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થશે 5.23 વોટ. ઓકે, ખ્યાલ આવી ગયો. મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમના આપણે 2 એક્ઝામ્પલ જોયા. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. જો આ રીતે નેટવર્ક આપેલું હશે તો તમારે થેવેનિન્સ થિયરમનો ઉપયોગ કરીને આપણે શોધવું પડશે. જ્યારે ડાયરેક્ટ જ જો આપી દીધું હશે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તો ડાયરેક્ટ તમને આન્સર મળશે. બંને રીત જોઈએ આપણે. ઓકે, ખબર પડી ગઈ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ થિયરી જોઈશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.